હેલો વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાની આપણે પ્રોટીનની બધી મસ્ત મજાની વાતો કરી છે. હવે આપણે જોવાનું છે ઉત્સેચક અને પછી આપણે વિટામિન વિશે વાત કરવાની છે અને પછી છેલ્લો ટોપિક ન્યુક્લિક એસિડ છે. તો ઉત્સેચક વિશે તો જો જોવા જઈએ તો બહુ સારી સારી વાતો આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. ચેપ્ટર નંબર 2 ની અંદર થોડી વાતો કરી છે અને ચેપ્ટર નંબર 5 ની અંદર થોડી ઉત્સેચક વિશે વાતો કરી છે. પાછી આપણે ઉત્સેચક વિશે થોડીક એક્સ્ટ્રા માહિતી મેળવીએ, થોડીક વધારે વાતો કરીએ. જો કે એને જ વાતો રિપીટ થાય છે, કોઈ નવીન વાત તો છે નહીં, પણ છતાંય આપણે થોડુંક આગળ વાતને દબાવીએ કે શું ખરેખર ઉત્સેચક કેવો માંગે છે તે. બરોબર છે? ચલો તો આગળ વધીએ ઉત્સેચક વિશે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો છે. લખું છું ઉત્સેચક. ઉત્સેચક કોને કહેવાય? તો કઈ સાહેબ આ તો છે ને, તમે જોવા જાવ તો એક જાતના શું છે, ઉદ્દીપક જ છે. શું છે? ઉદ્દીપક છે. પણ આપણે એની વ્યાખ્યા જો કરવી હોય તો આપણે એવું કહી શકીએ કે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે કાર્ય કરતા પદાર્થને ઉત્સેચક કહે છે. જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે કાર્ય કરતા પદાર્થને ઉત્સેચક કહે છે. જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે કાર્ય કરતા પદાર્થને શું કહેવાય? ઉત્સેચક. તો ઇન શોર્ટ એવું કહીએ કે આ ખરેખર એક જાતના ઉદ્દીપક જ છે. ખરેખર શું છે? ઉદ્દીપક છે. પણ જૈવિક પ્રક્રિયામાં વપરાય છે ને, એટલે આપણે એને શું કહીએ છીએ? ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ. ઉત્સેચક મોટા ભાગે ગોળીય પ્રોટીન હોય છે. ઉત્સેચક ઇમ્પોર્ટન્ટ વાત છે, ગોળીય પ્રોટીન હોય છે. પ્રક્રિયામાં વપરાતા નથી. એ તો બહુ આપણે સારી રીતે જાણીએ છીએ. બીજી વાત જો કરું છે એની, તો શું હોય છે? તો કે ભાઈ આ જે તમારા ઉત્સેચક છે, આ ઉત્સેચક પ્રક્રિયાનો વેગ 1012 ગણો વધારે, 1012 ઘાત. પ્રક્રિયાનો વેગ 1012 ઘાત ગણો વધારે છે. એ નાની મોટી વાત છે. 1012 ઘાત ગણો પ્રક્રિયાનો વેગ વધારે છે. હવે સમજી લો કે ભાઈ ચરબી છે, ચરબીનું જળ વિભાજન થઈ અને આલ્કોહોલ અને એસ્ટર બને છે. ચરબી એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ એસ્ટરનું જળ વિભાજન થાય તો તમને મને ખબર છે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ મળે છે. લિપિડ એટલે એસ્ટર મતલબ સમજી લો, આપણને ખ્યાલ છે સર કે એસ્ટરનું તમે જળ વિભાજન કરશો એટલે શું મળે છે? એસ્ટરના જળ વિભાજનથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ મળે છે. કાર્બોક્સિલિક એસિડ મળે. હવે આ પ્રક્રિયા છે ને, આ એસ્ટરનું તમે જળ વિભાજન કરશો એટલે એસિડ અને કાર્બોક્સિલિક એસિડ ઉત્પન્ન થવાના જ છે. કોઈ નવાઈની વાત નથી. સોરી, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ ઉત્પન્ન થવાના જ છે. કોઈ નવાઈની વાત નથી. પણ આ પ્રક્રિયા ખૂબ ધીમી હોય. કેવી હોય છે? ધીમી. હવે સપોઝ કે તમે શું કરશો તો કે આની અંદર લાઇપેઝ ઉત્સેચક હોય. કેવો ઉત્સેચક હોય? લાઇપેઝ. તો આ પ્રક્રિયા ઝડપી બને. બોલ થાય ક્લિયર? એટલે ઉત્સેચક જ આપણે એને કહેવાય કે અમુક જૈવ રાસાયણિક પ્રક્રિયકો, અમુક જૈવ રાસાયણિક પદાર્થ કે જેની મદદથી પ્રક્રિયાની ઝડપ વધારે. આ લાઇપેઝ છે, જૈવ રાસાયણિક પદાર્થ છે. વિટામિન છે. કેવો છે? સોરી, પ્રોટીન છે, ગોળીય પ્રોટીન છે. એટલા માટે શું કીધું છે તો કે ભાઈ તમારું જે લાઇપેઝ છે એ પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ઓકે, તો ત્યાંથી પછી આગળ વધી ગોળીય પ્રોટીન છે. એટલે ટૂંકમાં શું થયું કે લાઇપેઝ છે એ જૈવ રાસાયણિક પદાર્થ છે. હવે એવું જો એમાં પાછું ફિક્સેબલ હોય છે કે અમુક પ્રક્રિયા માટે અમુક પદાર્થ જ વાપરી શકાય, બધા પદાર્થ વાપરી શકાય. હવે સમજી લો કે C12H22O11 આ સુક્રોઝ છે, બરોબર? એનું તમે જળ વિભાજન કરો, એસિડની મદદથી જળ વિભાજન કરો, અથવા તો તમે ઇન્વર્ટેજ ઉત્સેચક વાપરી શકો. ઇન્વર્ટેજ. અથવા તો અહીં માલ્ટોઝ લ્યો તો માલ્ટેઝ ઉત્સેચક વાપરી શકો. અને અહીંયા શું મળે છે? C6H12O6 C6H12O6 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. તો આની માટે કમ્પલસરી તમારે ઇન્વર્ટેજ ઉત્સેચક જ વાપરવો પડે. બીજો ઉત્સેચક અહીંયા નહીં કામ આવે. જો માલ્ટોઝ હોય તો માલ્ટેઝ ઉત્સેચક વાપરવો પડે, બીજો કામ નહીં આવે. હવે હું તમને એમ કહું કે આ તમે સુક્રોઝ લીધું છે અને જો તમે અહીંયા લાઇપેઝ ઉત્સેચક વાપરો
તો લાઇપેઝ ઉત્સેચક કામ આપશે નહીં. લોટ્સ ઓફ પ્રમાણમાં પીડ્યો હશે, ખૂબ પીડ્યો હશે, છતાં પણ એ તમને લાઇપેઝ ઉત્સેચક કામ આપવાનો નથી. એટલે કે જે પ્રક્રિયા માટે જે ઉત્સેચક વપરાતો હોય તમે ખાલી એ જ ઉત્સેચક વાપરી શકો, બીજો ઉત્સેચક વાપરી શકાય નહીં. હવે ઉત્સેચકનું બંધારણ કેવું હોય ને એની જરાક વાત કરું. એના બંધારણની વાત કરીએ તો શું કહે છે? હવે ઉત્સેચક છે, આને ભૂસી કાઢું છું, જરા જોઈ લેજો. ઉત્સેચક છે ને એને હેલ્પ કરતા એના હેલ્પર હોય, ઉત્સેચકના હેલ્પર હોય. ઉત્સેચકને જે પ્રક્રિયા વેગમાં વધારો કરે એના સહકારક કહેવાય. શું કહેવાય છે? સહકારક તરીકે ઓળખવામાં આવે છે. ઉત્સેચકની ઝડપ વધારે એને સહકારક તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે બેટા? સહકારક તરીકે. તો કઈ રીતે સહકારક હોય છે સમજી લો કે ભાઈ તમારું ઉત્સેચક છે, એને સહકારક તરીકે અકાર્બનિક પદાર્થ હોય છે. કયા પદાર્થ હોય છે? અકાર્બનિક પદાર્થ સહકારક તરીકે હોય છે. જેમ કે આપણે ધાતુ Zn+2 Mg+2 Mn+2 બરોબર છે. આ બધી જે ધાતુઓ છે આ સહકારક તરીકે ઉપયોગી છે. શેના તરીકે ઉપયોગી છે? આ ધાતુ ટૂંકમાં ધાતુ આયન. હજી આમાં Fe+2 લઈ શકાય, બરોબર છે, Cu+2 પણ લઈ શકાય. આ બધા જે એની અંદર લઈ શકાય. આ અકાર્બનિક પદાર્થો છે અને સહકારક તરીકે કહેશું. હવે જો સહકારક તરીકે કાર્બનિક પદાર્થ હોય તો, જો કાર્બનિક પદાર્થ હોય તો તેને સહ ઉત્સેચક કહે છે. તો એને શું કહે છે? સહ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. તો એનો મતલબ એમ થાય કે ઉત્સેચકની અંદર બે પદાર્થ હોય, એક તો સહ ઉત્સેચક અને બીજો ગોલીય પ્રોટીન. આ ગોલીય પ્રોટીન વાળો ભાગ છે એને શું કહેવાય? ગોલીય પ્રોટીન યુક્ત ભાગને અપ્રકીર્ણવ શું કહેવાય છે? અપ્રકીર્ણવ ઉત્સેચક. ફરી એક વખત, અપ્રકીર્ણવ ઉત્સેચક. અપ્રકીર્ણવ ઉત્સેચક ભાગને અપ્રકીર્ણવ ઉત્સેચક કહે છે. અપ્રકીર્ણવ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. આ કોની વાત થઈ છે? તો કે જે ખાલી પ્રોટીન વાળો ભાગ છે એની વાત થઈ છે. હવે આ ઘટના કેવી દુર્ઘટના જેવી બને છે ઈ જોજો. એટલે તમારો જે સહ ઉત્સેચક વત્તા અપ્રકીર્ણવ ઉત્સેચક આ બંને ભેગા થાય પછી બને છે તમારો ઉત્સેચક. આ ખાલી સહ ઉત્સેચક ક્યારે પ્રક્રિયાનો વેગ નહીં વધારે, એટલે નિષ્ક્રિય હોય છે. કેવો હોય છે? નિષ્ક્રિય. અપ્રકીર્ણવ ઉત્સેચક કેવો હોય છે? નિષ્ક્રિય હોય છે. બે કેવા છે? નિષ્ક્રિય. અને આ બંને ભેગા થાય પછી ઉત્સેચક બને, આ સક્રિય હોય છે. આ બંને ભેગા હોય તો જ તમારી પ્રક્રિયાનો વેગ વધારશે. એકલે તમારો પ્રક્રિયાનો વેગ વધારશે નહીં. સહ ઉત્સેચક નિષ્ક્રિય, અપ્રકીર્ણવ ઉત્સેચક નિષ્ક્રિય, બંને ભેગા થાય એને આપણે કહીએ છીએ ઉત્સેચક, અને એ તમારા પ્રક્રિયાનો વેગ વધારશે. સહકારક કયો કે સહ ઉત્સેચક કયો, કોઈ પ્રોબ્લેમ નથી. બોલો, થાય છે વાત ક્લિયર? હવે એની ક્રિયાવિધિ વિશે, આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, જરા લખી લેજો. એટલે ત્યાંથી આગળ વધી એની ક્રિયાવિધિ વિશે તમને વાત કરું તો આપણે એની ક્રિયાવિધિ ઓલરેડી ચેપ્ટર નંબર 5 ની અંદર થોડી ઘણી ભણી ગયા છીએ, છતાંય તમને એની થોડીક ઇન્ટરેસ્ટિંગ વાત કરી દઉં કે ક્રિયાવિધિમાં શું થાય છે. તો કે ભાઈ તમારું જે ઉત્સેચક છે, સમજી લો કે કોઈ આ પ્રકારનો ઉત્સેચક છે, બરોબર? આ પ્રકારનો, અને એના પર કોઈ પ્રક્રિયાર્થી, આને કહી દો પ્રક્રિયાર્થી, અને આને કહી દઉં છું ઉત્સેચકનો, આ ઉત્સેચક છે. હવે આ ભાગ ઉપર પ્રક્રિયાથી આવવાનો છે, એને એનું સક્રિય સ્થાન કહેવાય. શું કહેવાય? સક્રિય સ્થાન. કે ઉત્સેચકના જે ભાગ ઉપર પ્રક્રિયાર્થી ઉતરાણ કરે છે એને એનું સક્રિય સ્થાન કહેવાય. હવે શું થાય છે તો કે આગળના તબક્કામાં આ જે સક્રિય સ્થાન છે, આ સક્રિય સ્થાન ઉપર તમારો ઉત્સેચક આવશે, ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયાર્થી આવશે, એની પર બેસશે, પ્રક્રિયા કરશે, અને પછી શું થશે તો કે ફરી વખત નિપજમાં રૂપાંતર પામશે. એટલે તમારો ઉત્સેચક છે એ પ્રક્રિયાના અંતે તમને કેવો મળી જવાનો છે? પાછો, અને વત્તા મળવાની છે નિપજ.
નિપજ અને આ તમારો ઉત્સેચક. બરાબર, આખી આવી ઘટના બને છે. એને આપણે આ રીતે લખી શકીએ, ઉત્સેચક એટલે એન્ઝાઇમ વત્તા સબસ્ટ્રેટ વિલ ગિવ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બને છે. આ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ છે એની ફરી વખત પ્રક્રિયા થાય, એન્ઝાઇમ પ્લસ પ્રોડક્ટ બને છે. આ રીતે એની ક્રિયાવિધિ તમને જોવા મળે છે. હવે છે એના નામકરણની વાત કરી દઉં તો નામકરણમાં શું થાય છે એની વાત કરી દઉં. એ પહેલા ઉત્સેચકની ક્રિયાવિધિ માટે હજી એક એક્ઝામ્પલ લેવાની મને થોડી ઈચ્છા થઈ છે. સમજી લો કે ભાઈ સુક્રોઝ છે, સુક્રોઝનું જળ વિભાજન કરું છું. હમણાં થોડી વાર પહેલા કરેલું જ હતું. આ ભાગને ભૂસી નાખું છું અને કરું છું. આનો જરા સ્ક્રીનશોટ લઈ લે બેટા. ઓકે, સુક્રોઝનું જળ વિભાજન કરું. સુક્રોઝનું જળ વિભાજન કરીશ એટલે ગ્લુકોઝ અને શું મળે છે, ફ્રુક્ટોઝ મળે છે. હવે ઉત્સેચક એવું શું કરે છે, ઉત્સેચક એવું શું કરે છે કે ભાઈ પ્રક્રિયા ઝડપી બને છે. ઉત્સેચક એવું શું કરે છે કે જેથી કરીને પ્રક્રિયા ઝડપી બને છે. તો એની અંદર આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 1 ની અંદર વાત કરી ગયા છે કે ઉત્સેચક સક્રિયકરણ ઉર્જા ઘટાડી દે છે. અને એ સક્રિયકરણ ઉર્જા કેટલી ઘટાડે છે કે પ્રાયોગિક છે, આપણે જોઈને ક્યારે કહી ના શકીએ, પણ છતાંય આપણે સુક્રોઝ માટે વાત કરી શકીએ. સમજો કે સુક્રોઝનું જળ વિભાજન કરું છું, C12H22O11 H2O કીધું છે ઇન્વર્ટેડ ઉત્સેચક અથવા તો એસિડ. હવે C6H12O6 વત્તા C6H12O6 આ રીતે આખી ઘટના બનશે. બરોબર, આ છે તમારો ગ્લુકોઝ અને આ છે ફ્રુક્ટોઝ, આ છે તમારો સુક્રોઝ. આ પ્રકારની આખી મસ્ત મજાની વાત થઈ. ઓકે, હવે તમે જુઓ કે આનું જળ વિભાજન થાય ઉત્સેચક વગર થાય. સમજી લો કે ઉત્સેચક વગર થાય. અત્યારે મેં ઉત્સેચક વાપર્યો નથી. તો આની સક્રિયકરણ ઉર્જા, સક્રિયકરણ ઉર્જાને આપણે E કહીએ, એક્ટિવેશન એનર્જી. એ કેટલી હોય છે તો કે એ સક્રિયકરણ ઉર્જા હોય છે 6.22 કિલોજૂલ પર મોલ. હવે જો હું એની અંદર H+ અથવા ઇન્વર્ટેજ ઉત્સેચક એડ કરી દઉં તો એની સક્રિયકરણ ઉર્જા કેટલી થઈ જશે, 2.15. કેટલી થઈ જાય છે તો કે ભાઈ 2.15 કિલોજૂલ પર મોલ. તો સક્રિયકરણ ઉર્જા આપણે આવો ગ્રાફ દોરેલો, તમને જો યાદ હોય તો, બરાબર છે, પહેલા ચેપ્ટર ની અંદર આવો ગ્રાફ દોરેલો. આ અનુદ્દીપિત છે, ઉદ્દીપક વગરની પ્રક્રિયા એટલે આપણે કહીએ છીએ અનુદ્દીપિત. અનુદ્દીપિત ઉદ્દીપક વગરની પ્રક્રિયા છે અને આ ઉદ્દીપિત છે. તો આ જે ગ્રાફ છે, આ જે ઉર્જા આપવાની જે વાત છે, કારણ કે તમારે એને શું કરવું પડશે, ઉર્જા આપવી પડશે પ્રક્રિયા થવા માટે. તો જો ઉદ્દીપક હોય તો એને ઉર્જા એટલી જ આપવી પડે, E ડેશ. અને જો ઉદ્દીપક ન હોય તો એને તમારે એટલી ઉર્જા આપવી પડે. એટલે ઉદ્દીપક શું કરે છે, આ જે એનર્જીનો જે ગ્રાફ છે એ શું કરે છે, ઘટાડી દે છે. અને એની સક્રિયકરણ ઉર્જા કહેવાય. શું કહેવાય, સક્રિયકરણ ઉર્જા. ઓલરેડી મેં ચેપ્ટર નંબર 1 ની અંદર એની સક્રિયકરણ ઉર્જા વિશે ખૂબ વાતો કરી છે, ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાતો થઈ પણ છે. સોરી, ચેપ્ટર નંબર 4 ની અંદર, એકમાં નહીં, ચેપ્ટર નંબર 4 ની અંદર સક્રિયકરણ ઉર્જા વિશે ખૂબ ડિટેલમાં આપણે વાત કરી છે. એમાં કોઈ નવીન વાત છે નહીં. 4 અને 5 બંનેની અંદર આપણે આની મેટર ડિસ્કસ કરેલી છે. સક્રિયકરણ ઉર્જાની વાત તો ચેપ્ટર 4 માં જ કરી છે. બરાબર છે. તો ઉત્સેચક છે એ સક્રિયકરણ ઉર્જામાં શું કરે છે, ઘટાડો છે. તમારી દેખીતા તમારી સામે એનું એક્ઝામ્પલ છે. વગર ઉદ્દીપક અથવા તો ઉત્સેચક 6.22 કિલોજૂલ હતી અને ઉત્સેચક સાથે 2.15 કિલોજૂલ પર મોલ પ્રક્રિયા જે છે એની સક્રિયકરણ ઉર્જા તમને જોવા મળે છે. કેટલી જોવા મળે છે, 2.15. બોલો, થાય છે વાત ક્લિયર? હવે આના નામકરણ કઈ રીતે અપાય છે? તો નામકરણમાં તો બહુ સિમ્પલ છે. સમજી લો કે તમારે કોઈ ઉત્સેચક છે એનું નામકરણ કરવું હોય તો મોટા ભાગે જે પ્રક્રિયા માટે વપરાય છે એની પાછળ એઝ લગાડાય છે. કયો પ્રત્યય લાગે છે, એઝ પ્રત્યય લાગે છે. સમજી લો કે લિપિડ માટે છે તો લાઇપેઝ, માલ્ટોઝ માટે છે તો માલ્ટેઝ. બરાબર છે, એઝ તો લાગે જ છે. સમજી લો કે સુક્રોઝ માટે છે તો ઇન્વર્ટેઝ, એને સુક્રેઝ પણ કહે છે ઘણા, પણ મોટા ભાગે ઇન્વર્ટેઝ વપરાય છે. આપણે ઇન્વર્ટેઝ જ નામ રાખશું. તો પાછળ શું લાગે છે, એઝ. હવે બીજી રીતે પણ એનું નામ આપી શકાય. સમજી લો કે ઓક્સિડેશન માટે વપરાય છે તો ઓક્સિડેઝ. ઓક્સિડેશનની પ્રક્રિયામાં હોય તો શું કહેવાય ને, ઓક્સિડેઝ. રિડક્શન માટેની પ્રક્રિયા હોય તો રિડક્ટેઝ. રિડક્શન માટેની પ્રક્રિયા તો રિડક્શન. હવે જો બંને ભેગું હોય, ઓક્સિડેશન અને રિડક્શન બંને ભેગું હોય તો એને
રેડોક્સ કહીએ છીએ આપણે. રેડોક્સ પ્રક્રિયા માટે કોઈ ઉત્સેચક વપરાય ને તો એને ઓક્સિડો રિડક્ટેજ કહે છે. શું કહે છે? ઓક્સિડો રિડક્ટેજ કહે છે. કોઈ જળ વિભાજન હોય, જળ વિભાજન માટે કોઈ ઉત્સેચક વપરાય, જળ વિભાજન માટે તો એને હાઇડ્રોલેઝ કહે છે. શું કહે છે? હાઇડ્રોલેઝ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત છે તમારી ઉત્સેચકની. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ મજા આવે એવી વાત છે. જરાક આની સરસ મજાની આ જે છે પોર્શન એનો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે, બરોબર. ત્યાર પછી વાત કરવી છે વિટામિનની. ફટાફટ સ્ક્રીનશોટ લો બેટા. એટલે આગળ વાત કરીએ વિટામિન વિશે. વિટામિનની વાત કરું છું બેટા, તો એ લખું છું વિટામિન. આ છે વિટામિન. વિટામિનની વાત કરીએ તો વિટામિન બહુ જ ઇમ્પોર્ટન્ટ પદાર્થ છે. શરીરમાં ખૂબ ઓછા પ્રમાણમાં એની જરૂર પડે છે, પણ જરૂર છે. જો નહીં હોય વિટામિન તો તમને નુકસાન થાય, અને જો વધારે પ્રમાણમાં હોય તો પણ નુકસાનકારક છે. એટલે વિટામિન આપણા શરીરમાં હોવા આવશ્યક છે અને કમ્પલસરી હોવા જોઈએ. બીજી દુર્ઘટના એ છે કે આપણું શરીર એની મેળે મેળે વિટામિન નથી બનાવી શકતું. એને આપણે ખોરાક દ્વારા જ લેવા પડશે. અને આ વિટામિન છે એ કાર્બનિક પદાર્થ છે. વિટામિન કાર્બનિક પદાર્થ છે અને આપણે ફરજિયાત ક્યાં લેવા પડે છે? ખોરાકમાંથી લેવા પડે છે. કારણ કે મનુષ્ય શરીર બનાવી નથી શકતું અને વનસ્પતિ બનાવી શકે છે. કાર્બનિક પદાર્થ છે. હવે જે આપણે ખોરાક દ્વારા પદાર્થ લેવો પડે એને આપણે આવશ્યક ઘટક કહીએ છીએ. શું કહીએ છીએ? આવશ્યક ઘટક કહીએ છીએ. એટલે વિટામિન આપણા માટે શું છે? આવશ્યક પદાર્થ છે. તે આવશ્યક પદાર્થ છે જે ખોરાક દ્વારા લેવામાં આવે છે. જે ખોરાક દ્વારા લેવામાં આવે છે. આનું નામ છે વિટામિન. શું કહે છે? આ પદાર્થ જે છે વિટામિન છે. જો એની ઉણપ રહી જાય, તે થોડા માત્રામાં અથવા થોડી માત્રામાં જરૂરી છે, પરંતુ તેની ઉણપથી વિવિધ રોગો થાય છે. પરંતુ તેની ઉણપથી શું થાય છે? વિવિધ પ્રકારના રોગો થાય છે. આ પદાર્થને વિટામિન કહે છે. આવા પદાર્થને વિટામિન કહે છે. આવા કાર્બનિક પદાર્થને શું કહેવાય છે? વિટામિન તરીકે ઓળખવામાં આવે છે. બોલો, વાત થાય છે ક્લિયર? બહુ સીધી સાદી સિમ્પલ વાત છે, એમાં કાંઈ નવીન નથી. હવે ઘણા વિટામિન એવા છે કે જેને આપણું શરીર બનાવી શકે છે. પહેલા તો હું વિટામિનની ઉત્પત્તિ વિશે વાત કરી દઉં. વિટામિન છે ને એ વિટલ પ્લસ એમાઇન. વિટલ પ્લસ એમાઇન. વિટલ એટલે આવશ્યક, જરૂરી, મહત્વપૂર્ણ, અને એમાઇન એટલે એમાઇન. પહેલા એવું માનવામાં આવતું હતું કે વિટામિન છે ને એની અંદર એમાઇન રહેલો છે. પહેલા આવું માનતા બધા. શું માનતા? કે વિટામિનની અંદર એમાઇન રહેલો છે. પછી ખબર પડી કે મોટા ભાગના વિટામિનમાં એમાઇન છે જ નહીં. બરોબર છે? એટલે પહેલા એને શરૂઆતમાં આવશ્યક એમાઇન કહેતા, મહત્વપૂર્ણ એમાઇન કહેતા. પણ પછી શું ખબર પડી? તો કે ભાઈ એની અંદર મોટા ભાગના વિટામિનમાં એમાઇન તો છે જ નહીં. એમાઇન નથી એટલે એને શું કીધું છે? એનું નામ આ રીતે કરી નાખ્યું, વિટામિન. પાછળથી ઈ શું કરી નાખ્યો? દૂર કરી નાખ્યો. એટલે એનું નામ થઈ ગયું વિટામિન. બોલો, થાય છે વાત ક્લિયર? આ ઈને એને દૂર કરી દીધો, કારણ કે એમાઇન નહોતા. મોટા ભાગના વિટામિનમાં એમાઇન હતા જ નહીં. એટલે એનું નામ એને શું પછી રાખી દીધું છે? વિટામિન નામ રાખી દીધું છે. હવે શું થાય છે? અમુક જે વિટામિન છે એ આપણા શરીરની અંદર બનાવી શકાય, પણ અમુક પદાર્થની હાજરીમાં. આપણી અન્નનળી એવી કેપેબલ છે, આપણી સ્કિન એવી કેપેબલ છે, બરોબર, કે જે આપણી શરીર બનાવી શકે છે વિટામિન. કઈ રીતે બનાવે છે એની વાત કરું. પહેલા તો વિટામિનના નામની વાત કરી દઉં. વિટામિનનું નામકરણ કરવામાં આવે તો સામાન્ય રીતે વિટામિનને A, B, C,
ડી ઈ વગેરે નામ અપાય છે ઈ પછી ABCD E K H બરાબર છે ABCD E K H એવા અલગ અલગ નામ એના સામાન્ય રીતે શું કરવાનું હોય છે આપેલા હોય છે એમાં તે બધા પેટા વિભાગ હોય B છે એના પેટા વિભાગ છે B1 B2 B6 B12 આ એના પેટા વિભાગ છે આ રીતે પણ વિટામિન તમારે જો આપણે એમના કોષ્ટક જોવાનું છે પણ આ તો એના નામકરણની વાત છે વિટામિન H છે વિટામિન K છે H કે લખો H નહીં કે લખો અને આ શું છે એના પેટા હવે મેં તમને એવું કીધું છે કે તમારા જે વિટામિન છે એને શરીરમાં બનાવી શકે સમજી લો કે ભાઈ કેરોટીન છે કેરોટીનની હાજરીમાં શરીર વિટામિન એ બનાવે છે શું બનાવે છે વિટામિન એ ખાસ ધ્યાન રાખજો કોની હાજરી જરૂરી છે કેરોટીન માંથી વિટામિન એ નું સંશ્લેષણ આપણું શરીર કરી શકે હવે હું તમને એમ કહું છું કે સૂર્યપ્રકાશ હોય સૂર્યપ્રકાશની હાજરીમાં આપણું જે શરીર છે એ આપણી ચામડી કહી દઉં હાજરીમાં એમાં તે કુમળો સવારનો સૂર્યપ્રકાશ જોઈએ ચામડી વિટામિન ડી બનાવે બોલો હા યા ના એમાંય તમે આગળ વાત કરો તો આપણા આંતરડાની અંદર કઈ જગ્યાએ બેલા આપણા આંતરડાની અંદર વિટામિન બી અને કે બી સંકીર્ણ અને કે બંને બની શકે છે સૂક્ષ્મ જીવો દ્વારા બને છે આંતરડામાં સૂક્ષ્મ જીવો દ્વારા વિટામિન બી કોમ્પ્લેક્સ બી સંકીર્ણ અને કે બને છે તો અલગ અલગ વિટામિન આપણા શરીરની અંદર બને પણ પદાર્થ આવ્યા પછી હવે તમારી ચોપડીમાં લખેલું છે કે યકૃત આપણે જોશું ત્યારે પ્રાપ્ત થવાનો સ્ત્રોત યકૃત છે મૂત્રપિંડ છે તો એનો મતલબ એવું નથી કે યકૃત ખાવાનું બરોબર છે યકૃતની અંદર બને છે એનો સ્ત્રોત છે પણ બહારથી ખોરાક લેશો ત્યારે જ બનશે એની મેળે મેળે બનશે અને એટલા માટે બધા જ વિટામિન કેવા છે આવશ્યક છે હવે એના સરસ મજાના વર્ગીકરણની વાત કરીએ વિટામિનની જો તમને સરસ મજાની વાત કેવી હોય તો હું એવું પણ કહી શકું છું કે ભાઈ જૈવિક કાર્યોને થવા માટે આહારમાં આવશ્યક એવા કાર્બનિક પદાર્થો છે જૈવિક કાર્યોને થવા માટે આહારમાં આવશ્યક એવા પદાર્થો છે આખી એની એક કમ્બાઈનમાં વ્યાખ્યા કહું છું જૈવિક કાર્યોને થવા માટે આહારમાં આવશ્યક એવા પદાર્થો છે જેનાથી સજીવોની અનુકૂળતમ વૃદ્ધિ અને સ્વાસ્થ્યનો સામાન્ય નિભાવ થાય આવું તમારી એનસીઈઆરટી બુકની અંદર આપેલું છે જેનાથી સજીવોનું સ્વાસ્થ્ય સરસ મજાનું રહે છે અને બીજું શું થાય છે એનાથી તો કે જેનો સામાન્ય નિભાવ છે એ થાય છે બોલો હા યા ના હવે હું તમને એમ કહું છું કે આ વિટામિનનું આપણે વર્ગીકરણ કરવા જવું છે તો કઈ રીતે થઈ શકે વિટામિનનું વર્ગીકરણ જોવું છે અને એનું કોષ્ટક સરસ મજાનું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ કોષ્ટક છે એ કોષ્ટકને તમારે યાદ રાખવાનું છે ફરજિયાત યાદ રાખવાનું છે કારણ કે મોસ્ટલી એમાંથી ક્વેશ્ચન પૂછાય છે ઇવન જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે ગવર્મેન્ટ એક્ઝામો હોય છે સમજી લો કે ભાઈ PSI ની એક્ઝામ હોય છે ક્લાસ 1 ક્લાસ 2 UPSC ની એક્ઝામ તો આ બધી એક્ઝામની અંદર આ વિટામિનનો કોષ્ટક પૂછાય છે એટલે વિટામિનનું કોષ્ટક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણે 12મા ધોરણ માટે તો છે જ છે પણ તમે જો કોમ્પિટિટિવ એક્ઝામની કોઈ તૈયારી કરતો હોય તો એની માટે પણ તમને આ વાત બહુ અગત્યની નીવડશે બરાબર છે ચલો તો હવે એનું જરા વર્ગીકરણની વાત કરું છું શું કહે છે વર્ગીકરણ તો વર્ગીકરણમાં બે પ્રકારના વિટામિન છે એક ચરબી દ્રાવ્ય વિટામિન मतलब કે ચરબીમાં દ્રાવ્ય થાય તેલી પદાર્થમાં દ્રાવ્ય થાય એવા વિટામિન કોણ કોણ છે ચરબી દ્રાવ્ય વિટામિનની જો વાત કરું તો વિટામિન A વિટામિન D વિટામિન E અને વિટામિન K આ ચરબી દ્રાવ્ય વિટામિન છે કે જે તેલી પદાર્થમાં દ્રાવ્ય થાય છે શેમાં દ્રાવ્ય થાય છે તેલી પદાર્થમાં દ્રાવ્ય થાય છે અને ખાસ કરીને તમે જોવા જાવ તો તેઓ યકૃત અને મેદસ્વી પેશીઓમાં સંગ્રહાય છે ક્યાં ક્યાંનો સંગ્રહ થાય છે યકૃત અને મેદસ્વી પેશીઓમાં યકૃત અને મેદસ્વી પેશીઓમાં તેનો સંગ્રહ થાય છે પેશીઓમાં તેનો
સંગ્રહ થાય છે. આ ચરબી દ્રાવ્ય વિટામિનની વાત છે. એ તો સ્વાભાવિક છે. માણસ મોટા ભાગે જાડો બને છે ને એનું મેઇન કારણ આ છે. આટલા વિટામિન છે એનો સંગ્રહ ક્યાં થાય છે? મેદસ્વી પેશીઓમાં થાય છે. હવે ત્યાંથી આગળ વધું તો પાણીમાં દ્રાવ્ય વિટામિન સંયોજનની વાત કરી દો. કોની વાત કરું છું? જળ દ્રાવ્ય અથવા તો પાણીમાં દ્રાવ્ય. ચલો પાણીમાં દ્રાવ્ય વિટામિન તમે જોવા જાઓ તો વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન બી સંકીર્ણ, વિટામિન બી સંકીર્ણ અને વિટામિન કે વિટામિન સી, વિટામિન સી અને વિટામિન બી સંકીર્ણ એડીઈ તો કેવા છે? ચરબી દ્રાવ્ય છે. તો આ જે વિટામિન છે એ પાણીમાં દ્રાવ્ય છે. હવે તમે આ વિટામિન છે એને તમારે આને તો રોજનો આહારમાં મળે ને તો ચાલે. આ વિટામિનને રોજ આહારમાં લેવામાં આવે છે. આ વિટામિન દરરોજ આહારમાં લેવામાં આવે છે. કારણ કે જળ દ્રાવ્ય છે તો પાણી સાથે એટલે કે પેશાબમાં મૂત્રની સાથે શું થતા જાય છે? એનું વહન થઈ જાય છે. B12 સિવાય, કારણ કે જળ દ્રાવ્ય હોવાથી મૂત્ર સાથે વહન પામે છે. કોના સિવાય? B12 સિવાય. B12 સિવાય મૂત્ર સાથે શું થઈ જાય? વહન. મતલબ કે B12 છે એ વહન પામતું નથી. બાકીના બધા ગોળી થઈ જાય છે. B12 છે એ મૂત્ર સાથે વહન પામતું નથી. તો આ છે તમારા વિટામિનની વાતો. હવે તમારો આવે છે પાણી અને ચરબી બંનેમાં અદ્રાવ્ય. પાણી અને ચરબી બંનેમાં અદ્રાવ્ય વિટામિન H, જેને આપણે કહીએ છીએ બાયોટિન છે. આ છે એ નથી પાણીમાં દ્રાવ્ય થતું કે નથી ચરબીમાં દ્રાવ્ય થતું. એ બંનેમાં અદ્રાવ્ય છે. એને આપણે બાયોટિન તરીકે ઓળખીએ છીએ અથવા તો બીજું વિટામિન H તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે મારે તમને વિટામિનનું સરસ મજાનું કોષ્ટક દેખાડવું છે તો ફટાફટ સ્ક્રીનશોટ લ્યો અને એના કોષ્ટક વિશે આપણે જરાક ઇન્ટરેસ્ટિંગ વાતો કરી દઈએ. બરોબર છે? ચલો પૂછું છું બેટા. બાપા બગદાણા રે રામ અવતાર કરું લાખો વંદન. ચાલો તો હવે સરસ મજાના વિટામિન સ્ત્રોત અને એની ઉણપથી થતા રોગની વાત કરી દઈએ. અહીંયા લખું છું વિટામિન, અહીંયા લખું છું એનો સ્ત્રોત, અહીંયા લખી દઉં છું સ્ત્રોત અને ઉણપથી થતા રોગ. બરોબર છે? સૌથી પહેલા વિટામિન એ લઉં છું. હવે જો અહીંયા શું થાય છે બેટા કે આ જે તમારા વિટામિન છે ને એનું વૈજ્ઞાનિક નામે પૂછાય છે, એ ક્યાં ક્યાંથી પ્રાપ્ત થાય છે એ પણ પૂછાય છે, અને એની ઉણપથી કયો રોગ થાય છે એ પણ પૂછાય છે. એટલે આ કોષ્ટક ખૂબ આવશ્યક છે. ઇન શોર્ટ કહું તો યાદ રાખવું જ પડશે. એમાં કંઈ નહીં ચાલે. ફરજિયાત તમારે આ જે કોષ્ટક છે ને એને યાદ રાખવું જ પડશે. સૌથી પહેલા વિટામિન એ આવે છે જેને આપણે કહીએ છીએ રેટિનોલ. વિટામિન એનું વૈજ્ઞાનિક નામ શું છે? રેટિનોલ. માછલીના યકૃતનું તેલ ક્યાં ક્યાંથી પ્રાપ્ત થાય છે એની પણ જરા ઇન્ટરેસ્ટિંગ વાત કરી દઈએ છીએ. બરોબર છે? ક્યાંથી પ્રાપ્ત થાય છે? માછલીના લીવરનું તેલ, જેને કોડ લીવર ઓઇલ કહીએ છીએ. માછલીના લીવરનું તેલ. અક્ષર થોડા નાના લખું છું બેટા, બતાવી છે ને? ન બતાતું હોય તો મોટા અક્ષર કરીએ, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. થોડું મોટા અક્ષર કરી દો. માછલીના લીવરનું, જેને શું કહીએ છીએ આપણે? કોડ લીવર ઓઇલ. શું કહીએ છીએ? કોડ લીવર ઓઇલ. પછી તો કોમન છે ગાજર, માખણ, દૂધ વગેરે. આ બધા એના શું છે?
પ્રાપ્તિ સ્થાન છે. શું છે? પ્રાપ્તિ સ્થાન, કે ત્યાંથી તમને મળશે. એની ઉણપથી થતા રોગની વાત કરીએ, ઝેરોથેમિયા. ઝેરોથેમિયા ઝેરોથેમિયા એક મિનિટ. ઝેરોથેલ્મિયા છે. એક મિનિટ, પ અડધો છે. ઝેરોથેલ્મિયા, હા, ઝેરોથેલ્મિયા. હવે આ ઝેરોથેલ્મિયામાં શું થાય છે કે તમારી આંખની જે કોર્નિયા છે, જે કીકી છે, આ કીકી બરડ બની જાય એટલે તમને દેખાય નહીં વ્યવસ્થિત. કોની મદદથી? ગાજર. ટૂંકમાં આમાં ગાજર તો નથી લખ્યું, ખરેખર ગાજર સોરી લખેલું જ છે. તો આ ગાજર ખાઓ તમે, દૂધ, માખણ, માછલીના લીવરનું તેલ છે, એ જો ખોરાકમાં લેવામાં આવે તો ઝેરોથેલ્મિયા ન થાય. નહીતર આની કોઈની ઉણપ હોય ને તો ઝેરોથેલ્મિયા થાય. એમાં મેઇન કોણ હોય છે? તો કે કેરોટીન. ગાજરમાં તો ખાસ કરીને કેરોટીન, આ બધામાં કેરોટીન હોય છે. કેરોટીનની અંદરથી તમારું શરીર વિટામિન એ નું ઉત્પાદન કરશે. બીજો રોગ થાય છે રતાંધ્રાપણું. હવે એમાં બે પ્રકાર હોય છે કે રતાંધ્રાપણું છે તો સાંજ પડે દી હાથમાં પછી ખૂજતું બંધ થઈ જાય, અથવા તો એવું પણ બને છે કે રંગ અંધતા. એનું શું કહેવાય? રંગ અંધતા, મતલબ કે સાચા રંગની ખબર ના પડે. એટલે ટૂંકમાં એ પણ આંખને રિલેટેડ જ રોગ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જો વિટામિન એ ની ઉણપ હોય ને તો તમને શું થાય? તો કે આંખને લગતા રોગ થાય છે. આ ફાઇનલ છે. એમાં કહેશે બીજું તમે કોથમીર છે, એની અંદર પણ સારા પ્રમાણમાં કેરોટીન હોય છે. કોથમીર જે આપણે રસોઈમાં ખાતા હોઈએ છીએ, બરોબર છે. આ બધી વસ્તુ તમને આમાં ઉપયોગી છે. ત્યાર પછી આવે છે વિટામિન B1, થાઇમિન કહેવાય છે. વિટામિન B1 એનું વૈજ્ઞાનિક નામ છે થાઇમિન. શું નામ છે? થાઇમિન. ક્યાંથી મળે છે વિટામિન B1? ક્યાંથી મળે છે? ઈસ્ટ, દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજી અને અનાજ. ઈસ્ટ, દૂધ, લીલા પાંદડા વાળા શાકભાજી અનાજ અને શું કીધું છે છેલ્લું? મેં તો કે છેલ્લું કીધું છે જો કે અનાજ જ છે. અનાજ અને બસ અનાજ જ છે. ઈસ્ટ, દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજી અને અનાજમાંથી તમને વિટામિન B1 મળે છે. આની ઉણપથી બેરી નામનો રોગ થાય છે ભાઈ. ઉણપથી બેરી નામનો રોગ થાય છે. કયો રોગ થાય છે? બેરી. હવે આ બેરી શું છે? તો બેરીમાં કેવું છે? એક તો ભૂખ ઓછી લાગે, હાથ પગ એકદમ સૂક લગડી જવાથી જાય, હાથ પગ એકદમ ગળી જાય અને પેટ મોટું જબરું થઈ જાય, એને બેરી કહેવાય. એ વિટામિન B1 ની ઉણપથી થાય છે. શેની ઉણપથી થાય? વિટામિન B1 ની ઉણપથી. હાથ પગ દોરડી અને પેટ કટોડી જેવું થઈ જાય, એટલું બધું મોટું થઈ જાય પેટ, અને હાથ પગ એકદમ ગળી જાય. આ બેરીના લક્ષણો છે. ઈસ્ટ, દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજી અને અનાજ, માછલીના લીવરનું તેલ, ગાજર, માખણ અને દૂધ. આ વિટામિન એ માટે છે, આ વિટામિન B માટે છે. ત્યાર પછી આવે છે વિટામિન C. રિબોફ્લેવિન તરીકે ઓળખાય છે. સોરી, વિટામિન B1 જ છે. B2 C કેવું? વિટામિન B2 રિબોફ્લેવિન. લાલ માર્કરથી લખું. શું નામ છે? રિબોફ્લેવિન. ઓકે બાપુ. ક્યાંથી પ્રાપ્ત થાય છે? દૂધ, ઈંડાની સફેદી, યકૃત અને કિડની. દૂધ, ઈંડાની સફેદી, યકૃત અને ક્યાંથી કીધું છે? કિડની અથવા તો મૂત્રપિંડ, જે કહો ત્યાંથી પ્રાપ્ત થાય. દૂધ એટલે તો દૂધ છે. ઈંડાની સફેદી એટલે શું? તો જો સાહેબ, ઈંડાની મેં તમને ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. 3 ભાગ હોય. ઉપરનું કોચલું, પછી અંદર લિક્વિડ હોય એકદમ પાણી જેવું, અને એની અંદર યલો કલરનું હોય. તો ઉપરનું છે એને કોચલું કહેવાય. અંદરનું જે પાણી જેવું લિક્વિડ છે એને કહેવાય ઈંડાની સફેદી.
શું કહેવાય? ઈંડાની સફેદી. અને અંદરનું જે એકદમ પીળા રંગનું છે એને કહેશું આપણે શું? તો કે એને આપણે કહીએ છીએ સરસ મજાનું જરદી. શું કહીશું? જરદી. અને પછી આપણે એની જરૂર પડવાની છે. ચલો, તો દૂધ, ઈંડાની સફેદી એટલે ઉપરનું કોચલું ના સમજવું બેટા, યકૃત અને કિડની. તો આ છે વિટામિન B2. વિટામિન B2 ની ખામીથી ક્યાં ક્યાં રોગ થાય? કિલોસિસ. એક તો શું થાય છે? કિલોસિસ થાય, જીભ લાલ ગુમ થાય, ત્વચામાં બળતરા થાય. કિલોસિસ નામનો રોગ થાય છે. પછી બીજું શું થાય છે? જીભ લાલ ઘૂમ થવી અને ત્વચામાં ચર્મરોગ જેને કહે છે, ત્વચામાં બળતરા. કિલોસિસમાં શું થાય છે? કિલોસિસમાં જો તમારી હોઠની કિનારી હોય, બરોબર છે, મોં અને હોઠની કિનારી પર ચીડા પડે. શું થાય છે? ચીરા પડી જાય છે. તમે સમજી લો કે ભાઈ આ જે કિનારી છે, બરાબર છે, ન્યા ચીરા પડી જાય. આ જે કિનારી છે ન્યા પણ ચીરા પડી જાય અને એમાંથી લોહી નીકળે. પાચન ક્રિયા નબળી બને છે. પાચન ક્રિયા નબળી પડે છે. તો આ છે તમારા વિટામિન B2, રિબોફ્લેવિનના પ્રાપ્તિ સ્થાન અને એનાથી થતા રોગ કિલોસિસ, જીભ લાલ ગુમ થવી. લાલ ગુમ થાય એટલે જીભ એકદમ તમારી અંદરથી લાલ ચટાક જેવી થઈ જાય, બરોબર છે. ત્યાર પછી શું કીધું છે? તો કે ત્વચામાં બળતરા થવી, એટલે જેને આપણે ચર્મરોગ કહીએ છીએ. અને પાચન ક્રિયા નબળી પડે છે. ક્યાં ક્યાંથી પ્રાપ્ત થાય છે? દૂધ, ઈંડાની સફેદી, યકૃત અને મૂત્રપિંડ, જેને આપણે કિડની પણ કહીએ છીએ. ત્યાર પછી આવે છે વિટામિન B6. શું આવે છે? વિટામિન B6, પિરિડોક્સિન. વિટામિન B6 જેને આપણે કહીએ છીએ પિરિડોક્સિન અથવા પેરિડોક્સિન, પેરાડોક્સિન પણ કહે છે, પણ આપણે એને પિરિડોક્સિન રાખીએ છીએ. પિરિડોક્સિન ક્યાં ક્યાંથી પ્રાપ્ત થાય છે? ઈસ્ટ, દૂધ, ઈંડાની જરદી, અનાજ અને કઠોળ. જો ઈંડાની સફેદી અહીંયા હતી અને અહીંયા શું આવે છે? જરદી. ઈસ્ટ, દૂધ, ઈંડાની જરદી, અનાજ અને કઠોળ. ઈસ્ટ, દૂધ, ઈંડાની જરદી, અનાજ અને કઠોળ. આટલાની અંદરથી તમને વિટામિન B6 મળે છે. કેવું મળે છે? વિટામિન B6. હવે એનથી થતા રોગ ખાસ તો આંચકી આવવી, જેને આપણે જોટા આવવા એવું કહીએ છીએ. શું થાય છે? આંચકી આવવી. બરોબર છે. આ તમારા રિબોફ્લેવિન સુધીની વાત છે અને આ પિરિડોક્સિનની વાત છે. આંચકી આવે અથવા તો જેને જોટા આવ્યા એવું કહે છે. વિટામિન B12, બરોબર છે, એને કહેવાય સાયનોકોબાલામાઇન. શું નામ આપશું? સાયનોકોબાલામાઇન. સાયનોકોબાલામાઇન. ઓકે, સાયનોકોબાલામાઇન જે છે વિટામિન B12. શું કહે છે? વિટામિન B12. B12 તમે ખાસ જો, એટલે તમને B12 ક્યાં જોવા મળશે? મોટા ભાગે માંસમાંથી મળે છે. મોટા ભાગે શેમાંથી મળે છે? માંસમાં. તો સાહેબ જે શાકાહારી છે, જે માંસાહારી નથી, તો એ શું કરે છે? એની રીતે ઘણા બધા સ્ત્રોત છે, જેમ કે દહીં. દહીંમાંથી તમને આરામથી વિટામિન B12 પુષ્કળ પ્રમાણ મળી જાય. એવું નથી કે એની માટે માંસ, મછલી, ઈંડા ખાવા જ પડે, બરોબર છે. દૂધમાંથી પણ મળી જાય છે, અથાણામાંથી પણ, સોરી, દહીંમાંથી મળી જાય છે, અથાણામાંથી પણ મળી જાય છે, દૂધમાંથી પણ થોડા ઘણા પ્રમાણ મળે છે, લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી પણ મળે છે. હવે એ સમજો કે ભાઈ માંસ ખાતા નથી, સમજી લો કે હું જ શુદ્ધ શાકાહારી છું, હું ક્યારેય માંસ નથી ખાતો, બરાબર છે, સમજી લો ને, જો કે છું જ, તો હું ક્યારેય માંસ નથી ખાતો, નથી મચ્છી ખાતો, નથી ઈંડા ખાતો, તો મારી અંદર વિટામિન B12 તો હોવું જ જોઈએ, નહીં તો સ્નાયુની નબળાઈ થઈ જાય, ન હું કામ કરી શકું. તો એની માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દહીં ખાવા માંડવાનું, બરોબર છે. અથાણાયુક્ત ખોરાક તમે ખાવા માંડો છો, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા માંડશો, દૂધ ખાવા માંડશો, એટલે તમારું કામ ક્લિયર થઈ જશે. ઓકે, તો સાયનોકોબાલામાઇન, વિટામિન B12, બરોબર છે. તો એનાથી શું થાય છે? ક્યાં ક્યાંથી પ્રાપ્ત થાય છે? માંસ, માછલી, ઈંડા અને દહીં. આ શું છે? તો કે આ એના મુખ્ય સ્ત્રોત છે. આમાંથી વધારે પ્રમાણમાં મળે છે. દહીંમાંથી ખૂબ પ્રમાણમાં મળે છે તમને. માંસ, મછલી, ઈંડા અને દહીંમાંથી ખૂબ પ્રમાણમાં
શું મળે છે તો કે ભાઈ વિટામિન B12 મળે છે. વિનાશી રક્ત અલ્પતા શું થાય છે, જેને આપણે લોહીનું પાણી કહીએ છીએ તો સ્નાયુની નબળાઈ કહીએ છીએ. વિનાશી રક્ત અલ્પતા, વિનાશી રક્ત અલ્પતા એટલે કે તમારું જે આરબીસી છે, તમારા શરીરમાં રહેલા આરબીસી છે એ ઉણપ થઈ જાય, એટલે એની ઉણપ સર્જાય, મતલબ કે આપણે જેને કહીએ છીએ ને કે લોહીનું પાણી થઈ જાય એ ટાઈપનું. એના કારણે શું થાય તો કે તમારા જે સ્નાયુઓ છે આ સ્નાયુઓ શિથિલ બને, ઢીલા બને, તૂટી પણ જાય. સ્નાયુઓ વિટામિન B12 નું મેઇન કામ એ છે કે તમારા સ્નાયુઓને નબળા પાડી દેવા. જો B12 ના હોય તો બરોબર છે, અને તમને નબળાઈ શરીરમાં આવી જાય તો એની માટે શું હોય છે વિટામિન B12. જો પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, જ્યારે આની ટેસ્ટ કરે અને ડોક્ટરની સલાહ લઈ અને પછી જ વિટામિનની ટેબ્લેટ ખાવાની. એવું નહીં કે ભાઈ આવું અમારે ભણવામાં આવ્યું હતું તો એની ટેબ્લેટ, ઘણી વખત બાળકો એવું કરતા હોય છે, પોતાને થોડાક સ્માર્ટ સમજે અને કંઈક ટેબ્લેટ લઈ લે વિટામિનની તો પછી પાછળથી નુકસાન થાય. એટલે આ વસ્તુ બનવી ના જોઈએ, આ ખાસ મગજમાં રાખજો બરોબર. અને કોઈ પણ એક રોગ માટે કંઈ એક જ કારણ જવાબદાર ન હોય, ઘણા બધા કારણ પણ એની પાછળ જવાબદાર હોય છે. એટલે મહેરબાની કરીને ખાસ તમારે જોવાનું છે કે કોઈ ઊંધી ટેબ્લેટ ના આવી જાય, આ મેઇન અગત્યનું છે. ચલો ત્યાંથી આગળ વધીએ તો હવે આવે છે વિટામિન સી, જેને એસ્કોર્બિક એસિડ કહીએ છીએ. જગજાહેર છે, જે બહુ બધા ખોરાકમાં લે પણ છે અને લગભગ રોજિંદા ખોરાકમાં હોય. એનું નામ શું છે? એસ્કોર્બિક એસિડ. એસ્કોર્બિક એસિડ. ચલો એસ્કોર્બિક એસિડ છે, એસ્કોર્બિક એસિડ છે એ મળે ક્યાંથી તો વિટામિન સી આપણને ખબર છે ખાટી વસ્તુમાંથી જ તમને જોવા મળે છે. તો ખાટી વસ્તુમાં કોણ કોણ લઈ શકો? ખાટા ફળ, આમળા, લીલા પાંદડાવાળા શાકભાજી, મરચું પણ લઈ શકાય. શું લઈ શકાય? મરચું. સાહેબ મરચામાં તો તીખું હોય, તીખું છે એ ખાટું હોય, ખાસ યાદ રાખજો. શું હોય છે તો કે ખાસ કરીને ખાટા ફળો, સંતરા છે, નારંગી છે, મોસંબી છે, આ બધાની અંદરથી તમને મસ્ત મજાનું આમળા છે, લીંબુ છે, આ બધામાંથી તમને મળે છે. લીલા પાંદડાવાળા, શાકભાજી આનો મુખ્ય સ્ત્રોત છે. આ બધામાંથી તમને પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી મળે. એની ઉણપથી શું થાય છે? સ્કર્વી નામનો રોગ થાય. કયો રોગ થાય છે? સ્કર્વી. આ સ્કર્વી નામના રોગમાં શું થાય તો કે તમારા પેઢા છે, દાંતના જે પેઢા હોય એમાંથી લોહી વહ્યા કરે, ચીરા પડી જાય અને એમાંથી લોહી નીકળ્યા કરે અને દાંત તમારા છે ને થોડા અણીવાળા બની જાય. આમ જે એકદમ મસ્ત મજાના ગોઠવણી હોય, ભેગા થયેલા હોય એવા ના રહે, અણીદાર બની જાય અને પેઢામાંથી સતત શું થાય છે? લોહી નીકળ્યા કરે છે. ત્યાર પછી આવે છે વિટામિન ડી. આ જરા જોઈ લે બેટા. પછી આપણે વિટામિન ડી ની વાત કરીએ. વિટામિન એ, રેટિનોલ છે, ક્યાંથી પ્રાપ્ત થાય છે? માછલીના લીવરનું તેલ, જેને કોડ લીવર ઓઇલ કહેવાય છે, ગાજર, માખણ અને દૂધમાંથી મળી રહે છે. ઝેરોથેલ્મિયા અને રતાંતરાપણો, આ બેના રોગ છે. વિટામિન B1, જેને થાઇમિન કહીએ છીએ, ઈસ્ટ, દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજી અને અનાજ. ઈસ્ટ, દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજી અને અનાજમાંથી મળે છે. તેની ઉણપથી બેરી રોગ થાય છે, હાથ પગ દોરડી ને પેટ કટોડી. ચલો વિટામિન B2, રિબોફ્લેવિન કહેશું. એના શું નામ આપશું? રિબોફ્લેવિન. દૂધ, ઈંડાની સફેદી, યકૃત અને કિડની. વિટામિન B2, ખાસ મગજમાં રાખવાનું છે. દૂધ, ઈંડાની સફેદી, યકૃત અને કિડની. કિલોસિસ, જીભ લાલ ગુમ થવી, ત્વચામાં બળતરા થવી, પાચન ક્રિયા કેવી થઈ જાય? નબળી. આ સરસ મજાના 4 લક્ષણો છે. વિટામિન B6, પેરિડોક્સિન. શું નામ છે? પેરિડોક્સિન. ઈસ્ટ, દૂધ, ઈંડાની જરદી, અહીંયા સફેદી હતી, અહીંયા જરદી છે. અનાજ અને કઠોળમાંથી તમને મળે છે B6. B6 થી શું થાય? આંચકી આવે, જોંટા આવવા જેને આપણે કહીએ છીએ, જો B6 ની ઉણપ હોય ને તો. વિટામિન B12, સાયનોકોબાલ એમાઇન એનું નામ છે, તમારી બુકની અંદર નથી આપેલું, NCERT ની અંદર. માંસ, મછલી, ઈંડા અને દહીંમાંથી વધારે પ્રમાણ મળે છે. વિનાશી રક્ત અલ્પતા એટલે કે લોહી છે, આરબીસી છે, ઘટી જાય એટલે રુધિર છે એ ઝાંખું થઈ જાય. વિટામિન સી, એસ્કોર્બિક એસિડ છે, ખાટા ફળો, આમળા અને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે છે. અને એનો રોગ કયો છે મુખ્ય? તો એનો મુખ્ય રોગ છે સ્કર્વી. પેઢામાંથી રુધિરનું વહન થવું, દાંત છે અણીવાળા બનવા, આ એનું મેઇન લક્ષણ છે. ત્યાર પછી અહીંથી ઉપરથી પૂછું છું. હવે આવે છે વિટામિન ડી.
વિટામિન ડી એને કેલ્સીફેરોલ તરીકે ઓળખવામાં આવે છે. શાના તરીકે ઓળખવામાં આવે છે? કેલ્સીફેરોલ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાંથી મળે છે? તો કે ભાઈ સૂર્યપ્રકાશની હાજરીમાં આપણી સ્કિન દ્વારા તૈયાર થાય છે. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં આપણી ચામડી દ્વારા તમારું આ વિટામિન તૈયાર થાય છે. બોલો હા યાના? બરાબર છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વિટામિન છે અને તમારે કઈ લેવાનું જવાનું એને ચામડીમાંથી જ બની જાય છે, પણ તમારે કુંગળા સૂર્યપ્રકાશમાં ઊભું રહેવાનું છે. વિટામિન ડી કેલ્સીફેરોલ. શું નામ છે એનું? કેલ્સીફેરોલ. વિટામિન ડી એનું નામ છે કેલ્સીફેરોલ. ચલો, કેલ્સીફેરોલ જે છે એમાંથી આપણને સોરી એ તો વિટામિન ડી છે. મળે છે ક્યાંથી? સૂર્યપ્રકાશના સંપર્કમાંથી, માછલી, ઈંડાની જરદી વગેરે જગ્યાએથી મળે છે. સૂર્યપ્રકાશના સંપર્કથી માછલી ખાવાથી અને ઈંડાની જરદી અહીંયા પડતી જો વિટામિન B6 અને વિટામિન ડી બંને ઈંડાની જરદીમાંથી મળે છે. એની ઉણપથી થતા રોગ રીકેટ્સ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાન આપજો. રીકેટ્સ. હવે આ રીકેટ્સ એટલે શું છે? તો કે તમારું તો નહીં, મતલબ બાળક જે હોય એ બાળકની અંદર હાડકાં નબળા પડી જાય. શું થાય છે? બાળકમાં હાડકાં નબળા પડે છે. ઓસ્ટિયોમેલેશિયા. બીજો રોગ છે ઓસ્ટિયોમેલેશિયા. પહેલું શું છે? તો કે પહેલું છે રિકેટ્સ. રિકેટ્સ એટલે બાળકોમાં હાડકાં નબળા પડવા, એને રિકેટ્સ કહેવાય. જે નાનું બાળક હોય એના હાડકાં કેવા થઈ જાય? પોચા થઈ જાય. અને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? રિકેટ્સ તરીકે ઓળખીએ છીએ. પછી આવે છે સરસ મજાનું તમારું ઓસ્ટિયોમેલેશિયા. આ જે ઓસ્ટિયોમેલેશિયા છે, ઓસ્ટિયોમેલેશિયાથી શું થાય છે? તો કે ઓસ્ટિયોમેલેશિયા પુખ્ત મનુષ્યની અંદર હાડકાં નબળા થઈ જાય. આમાં હાડકાની વિકૃતિ થઈ જાય. રિકેટ્સની અંદર હાડકાં નબળા પડે છે અને વિકૃત બની જાય. બરોબર છે. અને ઓસ્ટિયોમેલેશિયાની અંદર શું થાય? પુરુષોના હાડકાં નબળા પડી જાય, પોછા પડી જાય અને સાંધાનો દુખાવો થાય છે. સાંધાનો દુખાવો. તો સાંધાનો દુખાવા માટે પણ વિટામિન ડી આપણને ઉપયોગી છે. વિટામિન ઈ ની વાત કરું, વિટામિન ઈ પણ બહુ અગત્યનું છે. વિટામિન ઈ જેને આલ્ફા ટોકોફેરોલ કહે છે. આલ્ફા ટોકોફેરોલ. હવે જો ખાસ યાદ રાખી લેજો ક્યાંથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિઓનું તેલ, જેમ કે ઘઉંના જુવારા હોય, ઘઉં જે છે એના ફણગા ફૂટી અને થોડાક મોટા થયા હોય અને એની અંદરથી જે તેલ કાઢવામાં આવે છે એની અંદર વિટામિન ઈ ખાસ પ્રમાણમાં હોય છે. એટલે શું કે વનસ્પતિ તેલ જેવા કે ઘઉં, અંકુરણ તેલ, સૂર્યમુખી તેલ વગેરે. વનસ્પતિ તેલ જેવા કે ઘઉં, અંકુરણ તેલ, સૂર્યમુખી નું તેલ વગેરે. આ બધાની અંદરથી તમને શું મળે છે? વિટામિન ઈ મળે છે, એટલે કે આલ્ફા ટોકોફેરોલ મળે છે. હવે આનાથી શું થાય છે? આરબીસી ની નાજુકતામાં અને સ્નાયુઓની નબળાઈમાં વધારો થાય છે. મતલબ કે સ્નાયુઓ નબળા પડે છે, લોહીનું પ્રમાણ ઘટે છે. અહીંયા લખું છું સ્નાયુની નબળાઈ. આરબીસી ની નાજુકતા અને જે લક્ષણ છે નપુંસકતા આવવી. એ કોના કારણે હોય છે? તો કે ખાસ કરીને તમને વિટામિન ઈ આલ્ફા ટોકોફેરોલની ખામીને કારણે જોવા મળે છે. વિટામિન કે, ત્યાર પછી આવે છે વિટામિન કે. એનું નામ શું છે? એનું નામ બહુ મસ્ત બન્યું છે, તમારી બુકમાં નથી આપેલું, પણ એને ફિલોક્વિનોન કહે છે. ફિલોક્વિનોન. શું નામ છે એનું? ફિલોક્વિનોન. ક્યાંથી મળે છે? લીલા પાંદડા વાળા શાકભાજી. બસ માત્ર લીલા પાંદડા વાળા શાકભાજીમાંથી.
વિટામિન કે મળે કારણ કે એને પાછું બનાવવાનું ક્યાં છે આપણા આંતરડામાં બનાવવાનું છે એટલે લીલા પાંદડા વાળા શાકભાજી લીલા પાંદડા વાળા શાકભાજીમાંથી તમને વિટામિન કે મળે છે અહીંયા લખીશું શાકભાજી લીલા પાંદડા વાળા શાકભાજીમાંથી વિટામિન કે મળે છે ઓકે શું કરે છે રુધિર ગંઠાવાના સમયમાં વધારો કરે રુધિર ગંઠાવાના સમયમાં વધારો કરે મતલબ કે સમજી લો કે તમને વાગી ગયું છે તો જો વિટામિન કે ની ઉણપ હોય તો ઘડીકમાં તમારું વાગેલું છે એ લોહી બંધ નહીં થાય એટલે એ લખું છું રુધિર ગંઠાવાના સમયમાં વધારો કરે છે એન્ડ ધ લાસ્ટ તમારી બુકમાં તો આપેલું નથી એનસીઆરટી બુકની અંદર આપેલું નથી પણ તમને જરાક સમજાવી દો વિટામિન એચ જેને કહીએ છીએ બાયોટિન વિટામિન એચ નામ શું છે બાયોટિન ક્યાંથી મળે છે તમને ઈસ્ટ દૂધ ઈંડા વગેરે જગ્યાએથી ક્યાંથી મળે છે ઈસ્ટ દૂધ સોરી યકૃત ઈંડા નહીં આવે ઈસ્ટ દૂધ યકૃત ઈસ્ટ દૂધ અને યકૃત એનાથી કોઈની ઉણપ હોય તો એનાથી થતા રોગ શું છે તો કે વાળ ઉતરવા ચર્મ રોગ અને લકવો આ એના મેઇન લક્ષણો છે વાળ ઉતરવા અથવા તો ખરી જવાય એમ પણ કહી શકીએ વાળ ઉતરવા ચર્મ રોગ અને લકવો વાળ ઉતરવા ચર્મ રોગ અને લકવો આ એના મેઇન 3 લક્ષણો છે તો આ છે તમારા સરસ મજાના વિટામિન મેં તમને ખાસ યાદ રાખવાનું કીધું છે એના સ્ત્રોત એટલે કે પ્રાપ્તિ સ્થાન એની ઉણપથી થતા રોગ અને બધા જ વિટામિન તથા એના વૈજ્ઞાનિક નામ તમારે યાદ રાખવા પડશે એમાં ચાલશે જ નહીં બોલો થાય વાત ક્લિયર તો આજે આપણે એટલે સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરથી આપણે શરૂઆત કરીશું ન્યુક્લિક એસિડની ઓકે તો આજે આપણે એટલે સુધી રાખીએ થેન્ક યુ